હવે આપણે જાણતા હોઈએ છીએ કે આપણું મગજ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે અને રોજિંદા જીવનમાં આપણે કોઈ બી ક્રિયા કરતા હોય છે, સવારે ઉઠીથી સાંજે સૂતી વખતે ત્યાર સુધી આપણું મગજ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ બી ક્રિયા કરવા માટે, વિચારવા માટે, જમવા માટે, સૂવા માટે, કે પછી કોઈ શ્વાસ લેવા માટે, સાંભળવા માટે, જોવા માટે, બધી વસ્તુમાં આપણે આપણા મગજનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણને ખબર છે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આવી જ રીતે આપણે એક એવા ટોપિક વિશે વાત કરશું જે આપણું સેકન્ડ બ્રેન કહેવાય છે. એ મગજ તો છે જ આપણું, પણ આપણા બોડીમાં બીજું સેકન્ડ બ્રેન આવેલું છે. તેનો પણ કેટલો રોલ છે આપણો હેલ્ધી રાખવા માટે, તો તેના વિશે આપણે આજે વાત કરીશું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ડોક્ટર અશોક આર સાંખટ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પિથલપુર. તો આજે મેં વાત કરી સેકન્ડ બ્રેન જે કહેવાય છે તે ગાસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, એટલે કે આપણી જીઆઈ, કે જ્યાં આપણે જમવાનું જ્યાં ડાયજેસ્ટ થાય છે તેના વિશે વાત કરશું. અને તેને જ આપણે સેકન્ડ બ્રેન કહીએ છીએ કે તે કેટલું રેગ્યુલેટ કરે છે. ગાસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એટલે કે આપણું જ્યારે માઉથ, એસોફેગસ, સ્ટમક, લીવર, પેન્ક્રિયાસ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને રેક્ટમ, એટલે કે જ્યારથી આપણે જમીએ છીએ ત્યારથી આપણે જમવાનું ડાયજેસ્ટ થઈ જાય છે અને પેટ સાફ થઈ જાય છે ત્યાં સુધીનો આખો રસ્તો છે તેને આપણે ગાસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક કહીએ છીએ. અને આ ગાસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં જે ગટ ફ્લોરા આવેલા હોય છે, અને આ ગટ ફ્લોરા જે આપણને પતાવવાનું કામ કરતા હોય છે ને, જે કાંઈ બી આપણે જમીએ છીએ તેને આપણને અબ્ઝોર્બ થઈને તેને આપણે બોડીમાં એનર્જી પૂરી પાડતા હોય છે. હવે આ ગટ ફ્લોરા બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ બધાનો સમાવેશ થતો હોય છે અને તેના લીધે આપણે બધું પચાવવાની ક્રિયા થતી હોય છે. હવે આ જે ગટ ફ્લોરા છે તે આખા ન્યુરોન ચેનલના બનેલા હોય છે, એટલે કે ચેતાતંતુ એમાં પણ આવેલી હોય છે. અને આખું ગટ ફ્લોરા છે તે આખું બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડથી કંટ્રોલ થતું હોય છે. અને આ ગટ ફ્લોરામાં 500 મિલિયનથી પણ વધારે ન્યુરોન સેલ્સ આવેલા હોય છે. અને જે સ્પાઇનલ કોર્ડ, આપણું જે કમરનો ભાગ હોય તેમાં જેટલા ચેતાતંતુ હોય તેની કરતાં પણ ઘણા બધા વધારે હોય છે. અને આખું રેગ્યુલેટ થાય છે બ્રેઇન દ્વારા, અને તેનાથી રીતે આપણને આખું હેલ્થ મેન્ટેન રહે છે. જે આ ગટ ફ્લોરા છે તે વધારે સારા કઈ રીતે રહે? હવે આ ગટ ફ્લોરા આપણે જ્યારે બી જમતા હોઈએ છીએ તો જે જમવાનું આપણે જમ્યું છે તો તે કેટલું જમ્યું છે એના ઉપર કોઈ વસ્તુ ડિપેન્ડ નહીં થાય. કે જેટલું તમે જમ્યું છે એ કેટલું બોડીમાં અબ્ઝોર્બ થશે તેના ઉપર આપણને આપણો ફાયદો થશે. એટલે કે જ્યારે બી આપણે જમતા હોઈએ છીએ તો તે ઇન્ટેસ્ટાઇનમાં આપણે અબ્ઝોર્બ થશે, ગટ ફ્લોરાથી અબ્ઝોર્બ કરશે અને બોડીને ન્યુટ્રિશન અને પ્રોટીન મળશે. તો કેટલું ભાઈ આપણે જમતા હોઈએ તે માયને નથી રાખતા, પણ જેટલું બી આપણે જમીએ છીએ તેમાંથી કેટલું ન્યુટ્રિયન્ટ છે, કેટલું પ્રોટીન છે, તે વસ્તુ જવાબદાર હોય છે અને તે વસ્તુ અબ્ઝોર્બ થશે. એટલે હવે આપણે જ્યારે બી જમતા હોઈએ છીએ તો તેમાં વધારે પ્રમાણમાં એવું વસ્તુ છે જે અબ્ઝોર્બ થશે આપણા બોડીમાં. તો કે ફાઈબર્સ રીચ પ્રોટીન હોય છે, પછી વેજીટેબલ હોય છે, તો તેવી બધી વસ્તુ વધારે અબ્ઝોર્બ થશે. ફ્રૂટ આવે છે એવા, બરોબર છે. તો તેના હવે જ્યારે બી આપણે આવી જે ડાયટ લેતા હોઈએ છીએ તો તેનું ઓબ્ઝર્પ્શન આપણા બોડીમાં વધારે થતું હોય છે અને આપણા બોડીને ન્યુટ્રિશન વધારે મળતું હોય છે કમ્પેર ટુ આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એની કમ્પેરમાં આ બધી વસ્તુ ખાઈએ તો એનું વધારે ડાયજેશન થતું હોય છે. અને જેટલું વધારે સારું ડાયજેશન થાય એટલું આપણું બ્રેન હેલ્ધી રહે અને બોડી પણ હેલ્ધી રહે છે. હવે ઘણા એવા વસ્તુ હોય જેનાથી આ જે ગટ ફ્લોરા હોય એને નુકસાન પણ થતું હોય છે. તો એવા કયા કારણો છે? તો કે આપણે વધારે પ્રમાણમાં આલ્કોહોલ લેતા હોઈએ છીએ, પછી ઇમ્બેલેન્સ સ્લીપ રહેતી હોય છે. સ્લીપ સાયકલનો આપણે એક વિડીયો બનાવેલો છે, એ પણ તમે વિઝિટ કરી શકો છો. પછી સર્કાડિયમ રિધમ ખોરવાઈ જતી હોય છે, એટલે કે દિવસ દરમિયાન જે કામ કરવું હોય એ આપણે ના કરતા હોય ટાઈમસર, તો એના લીધે પણ ગટ ફ્લોરાને નુકસાન થતું હોય છે. પછી વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક લેતા હોય છે. ઘણીવાર થોડું ઘણું આપણને શરદી ઉધરસ થઈ ગયું હોય કે કોઈ બી કારણ હોય તો કારણ વગરની એન્ટીબાયોટિક પણ ન લેવી જોઈએ. એના લીધે પણ ગટ ફ્લોરા વધારે ખરાબ થતા હોય છે. કારણ કે એન્ટીબાયોટિક છે તેને ખબર નથી કે કયા બેક્ટેરિયાને મારવા ને કયાને ન મારવા. એટલે બધા બેક્ટેરિયા આપણા જે ઉપયોગમાં આવે એવા બેક્ટેરિયા હોય તો એને એન્ટીબાયોટિક તો કિલ કરવાની જ છે. તો બને ત્યાં સુધી એન્ટીબાયોટિક અવોઇડ કરવાની, બહુ જરૂર પડે તો જ લેવાની. અને ઘણી એવી પણ દવા આવે જે પ્રીબાયોટિક કહેવાય, જે ગટ ફ્લોરાને પ્રોડક્શન આપશે, કે જે કઈ બેક્ટેરિયા જે આપણા ઉપયોગમાં આવે છે એને પ્રોડક્શન આપશે. એટલે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક દવા પણ દેવાની હોય છે. તો આ બધી વસ્તુ છે જેનાથી
ગટ ફ્લોરાને નુકસાન થાય છે. તો આ બધી વસ્તુને અવોઇડ કરવાની હોય છે. અને બીજું જે ફાઈબર, ફ્રૂટ, વેજીટેબલ આ બધું શયન કરવાનું હોય છે. તો તેના લીધે આપણે ગટ ફ્લોરા સારા રહે છે. હવે ઘણાની આ ગટ ફ્લોરાની સાયકલ ખરાબ થઈ ગઈ હોય અને ઘણીવાર ડાયરિયા, ઝાડા થઈ જતા હોય છે અને ઘણીવાર કબજિયાત પણ થઈ જતી હોય છે. તો આ વસ્તુને કઈ રીતે આપણે મેન્ટેન કરવી જોઈએ? તો કે વધારે ફાઈબર ફૂડ્સ લેવું જોઈએ, વધારે માત્રામાં પાણી પીવું જોઈએ, રેગ્યુલર કસરતો કરવી જોઈએ અને બને ત્યાં સુધી આપણે ટાઈમસર ઉઠી જવું જોઈએ, સૂઈ જવું જોઈએ. આ બધી વસ્તુ રેગ્યુલર કરીએ છીએ આપણે અને બને ત્યાં સુધી એન્ટીબાયોટિક પણ અવોઇડ કરવી જોઈએ. તો આ બધી વસ્તુ નિયમિત કરીએ તો આપણને બધી ગટ ફ્લોરા રેગ્યુલર થઈ જાય છે અને આપણી હેલ્થ પણ સારી થઈ જાય છે. ઘણીવાર ઘણા લોકો ઘઉં અને ભાત પણ વધારે તેને દૈનિક ક્રિયામાં લેતા હોય છે. તો ઘઉંમાં વધારે કાર્બોહાઈડ્રેટ હોય છે અને તેના લીધે વજન પણ ઘણું વધે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ પણ થાય છે. તો આના લીધે પણ આપણા ગટ ફ્લોરાને ઇફેક્ટ થતું હોય છે. હવે ઘણા બધા એવું વસ્તુ છે કે આપણી ગટ ફ્લોરા બરોબર ન હોય તો ઘણા બધા આપણને પેટના રોગો પણ થાય છે. એમાં સમાવેશ થશે ઇરિટેબલ બાઉલ ડિસીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન્સ ડિસીઝ, સિલિયાક ડિસીઝ, ડાયાબિટીસ અને આવા બધા પ્રકારના. ઘણીવાર તો એવા પણ પેશન્ટ હોય છે કે જેની ગટ ફ્લોરા ન સારી હોવાને લીધે તેને ડિપ્રેશન અને એન્ઝાયટી પણ રહે છે. એટલે કે જો આપણે સ્વાસ્થ્યને જમવામાં સારું નહીં લઈએ તો આપણા મગજ પણ અસર પડતી હોય છે. એટલે આપણે સેકન્ડ બ્રેન કહેતા હોઈએ છીએ. તો બને ત્યાં સુધી આપણે ડાયટમાં સરખી રીતે મેન્ટેન કરવી જોઈએ, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ, વજન વધારે હોય તો એમાં ઘટાડો કરવો જોઈએ, સુવાનો સરખો ટાઈમ રાખવો જોઈએ અને બને ત્યાં સુધી ડાયટમાં સારી વસ્તુ લેવી જોઈએ. એટલે કે ફાઈબર ને એવું વધારે લેવો, ફાઈબર ડાયટ, તો આપણને સારી હેલ્થ રહે છે. તો અને એનો ઘણો બધો ભાગ હોય છે આપણી જે ઇન્ટેસ્ટાઇન સિસ્ટમ છે, જે ડાયજેશન થાય છે, એનો પણ ઘણો બધો પાર્ટ હોય છે અને તેના લીધે ઘણી બધી વસ્તુ આપણને આયુષ્ય પણ વધે છે અને આપણને ડિપ્રેશન, એન્ઝાયટી પણ ઓછી થાય છે. તો આવી જ લાઈફસ્ટાઈલ ચેન્જીસ જાણવા માટે અત્યારે જ ફોલો કરો અને અગર જો સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.